7,35,000 ગામડા હતા આ દેશની અંદર 1835માં, અને 7,32,000 ગુરુકુલ હતા. ગામડે ગામડે એક એક ગુરુકુલ. મહિલાઓ દ્વારા મહિલાઓનું ઉત્થાન થાય, એમની કેળવણીઓ થાય, એના માટે મહિલા સંસ્કાર કેન્દ્રો શરૂ કરેલા, મહિલા કેળવણી માટે મહિલા મંડળો શરૂ કરેલા. જ્યારે અમૃત મહોત્સવ થયો એ વખતે અનાઉન્સમેન્ટ થયું કે આપણે કન્યા ગુરુકુલની શરૂઆત કરીએ છીએ. અને એ અનાઉન્સમેન્ટ સાંભળ્યું એટલે હમણાં રાજકોટના નામાંકિત વૃંદાવન ડેરી ફાર્મ અને રાજકોટ ગુરુકુલના અમારું રતન કહી શકાય અને ભૂતપૂર્વ વિદ્યાર્થી વસંતભાઈ લિંબાસીએ 51 લાખ રૂપિયા આપીને પહેલા ટ્રસ્ટી બન્યા. એમના દીકરા મોહિતભાઈ એ અમારા હૈદરાબાદ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી. એટલે એમણે એવો સંકલ્પ કર્યો કે ભાઈ કન્યા ગુરુકુલ થાય છે તો રાજકોટમાં પહેલું ગુરુકુલ થયું એ રાજકોટમાં થયું, કન્યાઓનું ગુરુકુલ એ પહેલું રાજકોટમાં થવું જોઈએ કે. અને મોરબી હાઈવે ઉપર કાળજાના કટકા સમાન 18 વીઘા જમીન બંને બાપ દીકરાએ ભેળા થઈ અને તુલસીને પાંદડિયા કન્યા ગુરુકુલ માટે અર્પણ કરી. આમ તો કન્યા ગુરુકુલ અત્યારે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો ત્યારે અત્યારે 63 ગુરુકુલ કાર્યરત છે. દર વર્ષે 45,000 દીકરાઓ શિક્ષણ સાથે સંસ્કાર મેળવી સમાજમાં આવે છે. પણ એની સાથે થોડુંક અનબેલેન્સ હતું કે અમારા જે ટ્રસ્ટી બન્યા છે, ટ્રસ્ટીના વાહિલા પડાડે કે અમે જાણે ધર્મપત્નીઓ, એટલે અમારા જે સંતો અમારા દીકરાઓ ઉપર જે સંતો દેખરેખ રાખે છે ગુરુકુલની અંદર, એમ કન્યા ગુરુકુલની અંદર સાંખ્યોગ બહેનો દીકરીઓ પર માર્ગદર્શન આપશે, આધ્યાત્મિક અને શિક્ષણ આપશે, સંસ્કાર આપશે. શિક્ષણ તો ગમે તે જગ્યાએ મળવાનું છે, પણ અમારો ખાસ મેઇન ઉદ્દેશ અમારો સંતોનો અને મોટા મોટા હરિભક્તોનો કે ટ્રસ્ટી મંડળનો કે દીકરી શિક્ષણની સાથે સંસ્કાર મેળવે. અનેક પ્રકારની માનવ કે જે રમત ગમતો છે એ પણ એમને શીખવાડશું અને સાથે સાથે જે અમે જે સંસ્કારો મેળવ્યા છે એને પાછા એ સંસ્કારો પાછા ઉજાગર થાય એ અમારા સાંખ્યોગી બહેનો સરસ મજાનો આપશે.